परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 94 पेज नंबर 1425। सर्ग 94 पेज नंबर 1425। પિશાચનું વર્ણન તથા જગત અને બ્રહ્મનું ઐક્ય। આ 94માં સર્ગમાં બંનેનું પોતાના સિદ્ધલોકમાં જવું, તેમાં પિશાચોની અને દેવતાઓની સ્થિતિ કે જે કેવળ મન અનુસાર રહેલી છે તે વિશે વર્ણન કરવામાં આવશે। પોતાના આત્માની વિક્ષેપ વગરની સ્થિતિ સંપાદન કરવામાં પોતાના સ્થાનમાં શાંતપણે રહેવું એ એક ઉત્તમ સાધન છે। તે વખતે અમે બંને આકાશમાંના તારા જેવા જણાતા હતા। આવી રીતે નિર્ણય કરી અમે બંને જણ એક યંત્રમાંથી ઉડેલા બે પાષાણની પેઠે એક સાથે જ આકાશમાં ઉડ્યા। પછી અમે એકબીજાને પ્રણામપૂર્વક રજા આપી। ત્યારે સિદ્ધ પોતાના અભિષ્ટ પ્રદેશમાં નંદનવનમાં ચાલ્યા ગયા અને હું મારા અભિષ્ટ પ્રદેશમાં સપ્તર્ષિ લોકમાં ચાલ્યો ગયો। हे रामचंद्रजी, मैं ऊपर प्रमाणेનું સર્વ વૃત્તાંત તમને કહી બતાવ્યું। તમે આ સંસારની આશ્ચર્યભરી વિચિત્રતા તો જુઓ। રામ બોલ્યા, આપનો આ પાર્થિવ દેહ તો રજરૂપ થઈ જઈ અણુરૂપ થઈ ગયો હશે, તે પછી આપે કયા દેહ વડે સિદ્ધલોકમાં ભ્રમણ કર્યું? વશિષ્ઠ બોલ્યા, હું જગતરૂપી ઘરની અંદર સિદ્ધ પુરુષોની સેનામાં અને લોકપાલોની નગરીઓમાં ભમતો હતો। મને એ સમયનું વૃત્તાંત સાંભળ્યું તે તમે સાંભળો। હું સ્થૂળ દેહથી રહિત હતો અને આતિવાહિક કૌંસમાં સૂક્ષ્મ દેહ વડે યુક્ત હતો। હું જો કે ઇન્દ્રના નગરમાં ગયો હતો, પણ ત્યાં મને કોઈએ દીઠો નહીં। હે રામચંદ્રજી, તે વખતે હું આકાશની પેઠે નિરાકાર થઈ રહ્યો હતો। અરે, આધાર કે આધેય કશું ત્યાં હતું નહીં। હું તો ચિદાકાશ વડે સત્તાવાળા મન રૂપ થઈ ગયો હતો। તમારા જેવા સ્થૂળ દ્રષ્ટિવાળાઓને હું ગ્રહિતા રૂપે કૌંસમાં ગ્રહણ કરનાર તરીકે કાંઈ પણ હોઉં તો હું કેવળ અણુસદ ચિદાકાશ છું। એટલે હું કાંઈ પણ ધારણાથી કે કલ્પનાથી કે ભ્રમથી કે કોઈ પણ એપિયરન્સ આભાસ માત્ર અથવા તો ઇમેજિનેશન કલ્પના અગર તો રિફ્લેક્શન પ્રતિભાસ અથવા તો પ્રક્ષેપ પ્રોજેક્શન અથવા ઇલ્યુઝન ભ્રમ કોઈ બી, તો હું ચિદાકાશ સત્તાવાળા મનથી એ રૂપ રહ્યો હોઉં છું। ચિદાકાશ સત્તાવાળા મન આમાં બધું આવી ગયું। એટલે હું કાંઈ પણ રહ્યો તો મૂળ તો હું ચિદાકાશ સત્તા જ છું, સત્તા પ્રકાશ જ છું। ચૈતન્ય પ્રકાશ રૂપિયા આકાશ જેવો આખો હોય અનંત ચૈતન્ય પ્રકાશ છે, તો હું આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છું। તો હું કાંઈ પણ હોઉં તો ચિદાકાશ સત્તાવાળા મનથી, પછી મન આવે સંકલ્પ, પછી સંકલ્પ એ સ્થૂળ રૂપ ધરે, દ્રશ્ય રૂપ ધરે, સૃષ્ટિ રૂપ ધરે, દ્રષ્ટા દ્રશ્ય પંચભૂત કાંઈ પણ એ બધું સત્તા કોની? હું ચિદાકાશ સત્તાવાળા મનથી ભાસું કે ન ભાસું। અને ચિદાકાશ રૂપ સત્તાવાળું બનવું એટલે ચિદાકાશ જ હોય, અને ચિદાકાશ રૂપ સત્તાવાળા મનથી જે સંકલ્પ કલ્પના હોય એ પણ ચિદાકાશ રૂપ જ હોય। એટલે હું તો ચિદાકાશ સત્તા પ્રકાશ જ છું। થોડું સીધું, ચિદાકાશ સત્તાવાળા મનથી
તો સત્તા કોને? હું મને કે સુવર્ણ, તો સુવર્ણ સત્તાવાળા સંકલ્પથી પછી આભૂષણ, સુવર્ણ સત્તાવાળા સંકલ્પથી પછી આભૂષણ, એમ જળ સત્તાવાળા સંકલ્પથી પછી તરણ, એવી રીતે માટી સત્તાવાળા સંકલ્પથી પછી માટીનું વાસણ, એમ ચિદાકાશ સત્તાવાળા મનથી પછી જીવ જગત અથવા સૃષ્ટિ સ્થિતિ પ્રલય, કાંઈ પણ નામ નહીં. એટલે ચિદાકાશ સત્તાવાળા મનથી એને અધિષ્ઠાન મૂળ સત્ય, મૂળ તત્વ એટલે અધિષ્ઠાન મેન, અધિષ્ઠાન ચિદાકાશ સત્તાવાળા મન, એટલે આ બધું જે છે એ હું ચિદાકાશ સત્તાવાળા મનથી છું. તો ચિદાકાશ સત્તાવાળું મન હોય એટલે ચિદાકાશ જ હોય, અને ચિદાકાશ મનવાળા ચિદાકાશ સત્તાવાળા મનથી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ હોય તો એ ચિદાકાશ સત્તા જ હોય. આવો સહજ છે. હા, હું જે બુદ્ધિ વેર મારી ગયો પછી એની માટે કામ થોડુંક બુદ્ધિ કંઈ કામ કરતી હોય પણ કામ કોની કરે? પછી ચંચળતા ભ્રાંતિવાળાની બુદ્ધિ કામ ન કરે. અંદર આ રાજ્ય ભોગલક્ષ્મી મોટા છે ને, અહમ વાસના મોટી છે ને, આ જીવ જગત મોટા છે ને, આ બસ આપણે આ બધું જાણીએ છીએ ને આપણે બધું બસ આમાં મજા આવે છે. ભ્રમિતનું કામ નથી. એકદમ પરમ શાંત હોય ને તો સીધું જ છે, હું છું, ચાલો તો હું ચિદાકાશ સત્તાવાળું છું કે પછી બીજી કોઈ સત્તાવાળું છું, બધું છે, ચાલો તો ચિદાકાશ સત્તાવાળું છે કે બીજી સત્તાવાળું છે, તો બધું ચિદાકાશ સત્તા પ્રકાશ છે. જે મને ચિદાકાશ સત્તા પ્રકાશ છે અને મન એ જે સંકલ્પ કલ્પના છે તો એનું જે સ્થૂળ રૂપ છે, જે કંઈ તમે સૃષ્ટિ કહો, દ્રશ્ય કહો, વિશ્વ કહો, બ્રહ્માંડ કહો, સંસાર કહો, સર્પ કહો, જગત કહો, કાંઈ પણ તો ચિદાકાશ સત્તાવાળો મનથી હોય તો એ ચિદાકાશ સત્તારૂપ મનો જ ચિદાકાશ સત્તારૂપ હોય. ચિદાકાશ સત્તાવાળા મનથી કે એ હવે વાંચી જાય તો એમાં ખબર પડે. આ કંઈ જે તે વસ્તુ નથી, આ શોર્ટકટનો સમૂહ છે. આ અમારો સંપૂર્ણ અનુભવ છે. નાણીને લીધેલી વસ્તુ છે. નાણું શું કહેવાય? નાણું હે પરખીને પરખ શબ્દ આ લોકો કબીર સાહેબમાં બોલે પરખ, પણ એ કોઈ પાછું ભ્રાંતિ રાખ્યા વગરનું પરખ ન હોય. પાછું ભ્રાંતમાં વ્યક્તિ હોય એનું સાચી પરખ કઈ? સાચી પરખ સત્તા, ચિદાકાશ સત્તા વાળું જ બધું છે. ને હું છું ત્યાં બેસી ગયા, અરે પણ હું છું ખરો, પણ ત્યારે કોણ છું? ચિદાકાશ સત્તા વાળો હું છું, પણ એ ચિદાકાશ સત્તા વાળા આગળ મન લાવી દીધું. એટલે આવ્યા છે ને આનંદ આવે જ કે પરણે લાવ્યા હતા, લાવ્યા હતા ને એમના ઘરે ગેસ્ટ પણ એમના ઘરે મહેમાન આવ્યા હતા ગામડેથી, રજા સરળ સરળ બધાને આનંદ આવે. બધા ભાઈ આ લોકોની મોનોપોલી આપણે કાંઈ વસ્ત્ર રાખવું પડે કે કાંઈ નહીં, એમાં જ બધું છે અને બધું છે એમાં જ કાંઈ નથી. ચિદાકાશ સત્તાવાળા મનથી મન લાવ્યા ને એટલે સંકલ્પ કલ્પના લાવ્યા. ચિદાકાશ સત્તાવાળા મનથી હું આ બધું થયો હતો. એટલે ચિદાકાશ સત્તાવાળું મન હોય તો એ ચિદાકાશ જ હોય, અને ચિદાકાશ સત્તા જ હોય, અને ચિદાકાશ સત્તાવાળા મનથી બધું હોય એ ચિદાકાશ સત્તા જ હોય. બીજું ક્યાંથી કાઢવું? બધી આ આખી કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ જ છે. અનંત સ્વચ્છ મહાચિદાકાશ, અનંત શાંતિ હૈ. સમજાયું? એમાં ગૂંચવાય, માણસ કેમ ગૂંચવાય ખબર? અને એમાં કન્ફ્યુઝ અથવા તો પાછો કેમ પડે છે, અથવા તો ભટકતો કેમ રહે છે શાંતિથી, ક્યાં પાછો કેમ પડે ખબર પડે? હાવ સહજ નથી. તમને એવું લાગે કે અમે વ્યવસ્થિત બોલીએ છીએ? નહીં, સનાતન સત્ય છે, ઇટરનલ ટ્રુથ, શાશ્વત. તમે એમ કે ના માનવું તો પણ ભાઈ તો છે, તો છે પરમ તો છે, માનવું ધૂળ માનો કે ન મને સલાહ ક્યાં છો? માનવાનું ન માનવું શું ક્યાં
એટલે મને ત્યાં હું જ્ઞાન ત્યાં પડ્યો રહે એનું કારણ શું? એ મન સંકલ્પ કલ્પનાને હાચી કરીને આ તો મન સંકલ્પ કોની ના પડી? કીધા સત્તાવાળા મનથી કોને ના પડી? એટલે પોતે સાક્ષી ચૈતન્ય છે, એને જાણતો નથી. સીધું મન છે ત્યાંથી કેમ તમે શરૂ કરો છો? મન છે કોનાથી છે? મન સંકલ્પ કલ્પના કોની છે? સાક્ષી ચૈતન્ય. ત્યાં કેમ જાતા નથી? ત્યાંથી મનથી જ પાછા કેમ પડો? પાછા આવો તમે અહીંયા. પછી એ સંકલ્પ કલ્પનાનું જીવ જગત છે, દ્રષ્ટા દ્રશ્ય છે, પંચભૂત છે, દ્રશ્ય પ્રપંચ છે. શું તમે સમજ્યા નહીં? તમે કીધું એ બરાબર બોલ્યા? આ શું કેવું હતું? ક્યાં પાછું પડે છે એમ કીધું ને, તો હા, બરાબર. ચૈતન્ય પ્રકાશને ઓળખતો નથી કે જાણતો ઓળખી નથી. પોતે જ ચૈતન્ય પ્રકાશ છે. તો હા. મન છે સંકલ્પ કલ્પના કોણ કરે છે? હું કેવી રીતે ઓળખતો નથી? પોતાને ઓળખતો નથી કહેવાય? અરે હું બધું ચલાવ્યું. ભીની દિવાલ છે પ્રભુ, હે ભીની દિવાલ છે, શું છે ભીની દિવાલ. એ શું કહે છે? બીજી દિવાલ બીજ ભીત દિવસ ભીની દિવાલ છે એ એટલે એને ભીની કહે છે, તમે ભીત કહો છો. એટલે દિવાલની ભીત કર્યું. ભીત ભીત કહો છો કે ભીની? એટલે ભીની દિવાલ એટલે એમને ભીત કીધું, એનો બીજો સમાનાર્થી કર્યો, પણ એને ભીની દિવાલ છે એટલે એને સળગાવવાની કોશિશ કરે, સળગે નહીં. સળગે નહીં પણ પહોંચે તો તૂટી જાય. એ કાઠી ન હોય, પોચી હોય. ભીની સહેલી પડે, લ્યો તોડી ફટાફટ ખચાખચ ભેગા. કાંઈ નથી. હું ભીની દિવાલ ચૈતન્ય જ્યાં ચિદાકાશ સત્તા કહી દીધું, પછી માણસને પૂર્ણવિરામ મારી દેવું પડે. કે શું છે આ બધું? અનંત સુધી ચિદાકાશ સત્તા કેવું બોલું? પણ અમને આ બધું દેખાય છે નથી. બરાબર? ચિદાકાશ સત્તા રૂપ મનથી સમજે સંકલ્પ કલ્પના એ આ બધું દેખાય છે. તો પછી એ શું છે? ચિદાકાશ સત્તા. ચિદાકાશ જ છે. ચિદાકાશ સત્તા રૂપ મન. આહા. ચિદાકાશ સત્તા વાળા મન, ચિદાકાશ સત્તા વાળા મન, પછી ચિદાકાશ સત્તા વાળું દ્રશ્ય, ચિદાકાશ સત્તા વાળી સૃષ્ટિ, ચિદાકાશ સત્તા વાળું જગત, ચિદાકાશ સત્તા વાળું વિશ્વ, બ્રહ્માંડ, સંસાર, સ્વર્ગ, ઓલ ઇન ઓલ. તો ચિદાકાશ સત્તા મહાસાગર સત્તા વાળી કલ્પનાથી તરંગ, મહાસાગર સત્તા વાળી કલ્પના કે ભ્રાંતિથી તરંગ. પણ મહાસાગર સત્તા વાળી કલ્પના એટલે મહાસાગર સત્તા રૂપ, મહાસાગર સત્તા વાળી ભ્રાંતિ એટલે મહાસાગર. હા, સીધું મહાસાગર ચિદાકાશ. પછી અનુભવાય જેવું જુદું ન કહેવાય, કારણ કે અનુભવે ત્રિપુટી પણ નથી. અસંવેદ્ય એટલે માચિદાકાશ અનુભવ, માચિદાકાશ બોધ, અનુભવ, જ્ઞાન, સંવેદન, જે સંવેદ જે પણ. તો અનંત સંપૂર્ણ મહાચિદાકાશ સત્તા સામાન્ય, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ સત્તા સામાન્ય હો ગયા. પણ એની સત્તા વાળા મનથી મન વચ્ચે શું કામ લેવા કે સૂક્ષ્મ ચિત્તાકાશ લાવી પછી થોડ ભૂતાકાશ નહીં. એટલે ચિત્તાકાશ નથી, ભૂતાકાશ નથી. વસ્તુ એ તો અજ્ઞાની સમજાવવા લાવ્યા, બાકી ચિદાકાશ જો હવે ચાલો કલ્પના હોય તો ચિદાકાશ સત્તા વાળી કલ્પના, ભ્રાંતિ હોય તો ચિદાકાશ સત્તા વાળી ભ્રાંતિ. જો મોહ હોય તો ચિદાકાશ સત્તા વાળું મોહ. ચિદાકાશ સત્તા વગર તો જો કઈ બોલો ખોટું જ પડે. એના વગર તો કઈ છે જ નહીં, બધું એ જ છે. ઓલ ઇન ઓલ. આ બધું આકાશ જ છે, એમાં બધું ચિદાકાશ જ છે. તો પછી મને કલ્પના થઈ તો ચિદાકાશ સત્તા વાળી કલ્પના, મને ભ્રાંતિ થઈ તો ચિદાકાશ સત્તા વાળી ભ્રાંતિ, મને મોહ થયો તો ચિદાકાશ સત્તા વાળો મોહ, મને અહંકાર થયો તો ચિદાકાશ સત્તા વાળો અહંકાર, હું દેહ થયો તો ચિદાકાશ સત્તા વાળો દેહ, આ જગત થયો તો ચિદાકાશ સત્તા વાળું જગત. એટલે શું થયું? એટલે ચિદાકાશ સત્તા જ છે, પછી હું થયું. સુવર્ણ છે એ સુવર્ણ સત્તા વાળું, સમજે? સુવર્ણ સત્તા વાળું કડું કુંડળ વીટી
એમ માટી સત્તા વાળું માટલી ને કોડિયું ને કુંડું ને તાવડી, અને મહાસાગર સત્તા વાળા ચક્રી તરંગ ફીણ પરપોટા, અને એના સૃષ્ટિથી પ્રલય ને એના નામરૂપ ને અનેક ને જુદું જુદું અને વિવિધ ને વિચિત્ર મહાસાગર સત્તા વાળું બધું. એટલે શું થયું? એટલે મહાસાગર સત્તા જ છે સૂર્યપ્રકાશ સત્તા વાળું ત્રૈલોક્ય. અને પ્રેક્ટિકલ સાયન્ટિફિક છે. સૂર્યપ્રકાશ સત્તાથી જ આ ત્રૈલોક્ય છે. એ સૂર્યપ્રકાશ સત્તા વાળા સ્પંદ, અને સૂર્યપ્રકાશ સત્તા વાળા સ્પંદ થી સૂર્યપ્રકાશ સત્તા વાળું જીવ જગત દ્રષ્ટાદ્રશ્ય પંચભૂત. એટલે હું થયું હું એને કઈ સિદ્ધ કરવાનું છે? સ્વયં સિદ્ધ. સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વરૂપ. તો શું છે બધું? પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોત. હા, સહજ નથી. હવે તમે ક્યાં અભડાઈ ગયા? અભડાવું એટલે આભાર તમારા સાથે. અભડાવું એટલે અસ્પૃશ્ય અપડાઈ જવું. શું? અસ્પૃશ્ય. હા, તો ચિદાકાશ સત્તા તો અસ્પૃશ્ય જેમ ખોટું કીધું. તમને અમે અડી શકતા નથી, ન જડી શકો, પણ અમારે રૂપ રહી શકો. પણ તમે જે નથી એ રૂપે અભડાઈ ગયા હોય એ કાઢ નાખવું પડે. એટલે પાણી છાંટે એમ કરે ને હા કે આવું બધું કર્યું છે આખી જીવની. મને અડી ગયા પેલા પાણી છાંટી, જો પાણી છાંટવા બધી જાતું હોય તો ઊંચું, પણ જો વસીટ પ્રકાશનું પાણી છાંટી ગયું, આબડછેટ ગઈ, આબડછેટ છેટે ગઈ, પાછી આવે જ ખાલી એમનો મતમણી વાળો હોત ફૂલ પ્રકાશ છે. તો પ્રકાશ કેવી આપણે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. હવે એ પ્રકાશ છે એ પ્રકાશ સત્તા વાળી કલ્પનાથી આ સૃષ્ટિ છે. તો પછી શું છે વસ્તુ? તમે શું છે તો સીધું જ આંખથી દેખાય અથવા મનથી દેખાય, ન્યા જ કામ અટકો. પછી આંખ કોનાથી દેખાય, પછી મન કોનાથી દેખાય, પછી મૂળ સત્તામાં જવું પડે ને. હા, તો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો એ મનની સત્તા એ છે, ઇન્દ્રિયોની સત્તા એ છે, દેહની સત્તા એ છે, દ્રશ્યની સત્તા એ. તો બધું ઓલ એન્ડ ઓલ, ઓલ ઇન ઓલ. चिदाकाश ही महाचिदाकाश जो है सो है। महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं। महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है। वशिष्ठ मिलना मुश्किल है, मिले तो पहचानना मुश्किल है, पहचाने तो लाभ लेना मुश्किल है, लाभ ले तो पालना मुश्किल है, और पाले तो स्वयं महाचिदाकाश है। पूछो जो तो कोने ना पाड़ी, पर कोनी सत्ता वाला હું છું, કોની સત્તા વાળો તમે હું છો? હું હશે તને કેવું પણ મને બતાડું તો પડે કે શું છે ભાઈ, આ સોનું છે, આ કડું કુંડળ વીટી છે, તો કોની સત્તાથી કડું કુંડળ વીટી છે? આ ચક્રી તરંગ ફીર પરપોટા છે, તો કોની સત્તાથી ચક્રી તરંગ ફીર પરપોટા છે? આ નામરૂપ છે કે ઉત્પત્તિ સ્થિતિ લય છે કે જીવ જગત છે કે દ્રષ્ટાદર્શી છે કે પંચભૂત છે કે સપ્ત ધાતુ છે કે અંતઃકરણ છે કે જીવ છે કે સાક્ષી છે, પણ કોની સત્તાથી? ચૈતન્ય. તમે પરમ સત્ય કે પરમ તત્વ ને પરમ કેવું છે નહીં, એટલે પરમ એટલે શું? એટલે પછી બધું આવી ગયું કે હા. આજે પરમ ના સત્રાક્ષર મોકલ્યા થઈ ગયા, 647 મોકલ્યા. જોવો જુઓ કેવા છે. તમે એકવાર પૂછ્યું હતું સૌથી એક જ શબ્દમાં તો તમે પરમ કીધું હતું, હવે પૂછ્યું હતું બધાને પૂછ્યું ભાઈ સૌથી મોટું કેવું હોય જેમાં બધું સમાન, જે પોતે જ બધું છે, તો પરમ. આજે પરમ ના 30 સત્તા.
તો પછી સીધું પરમ કેમ નથી જોતા? પછી આ બધું છે પરમ કેમ નથી જોતા? જો પરમ જ બધું છે, પરમ કહેવાથી તમે શું અનુભવો? બધું એવું ન અનુભવો. બધું એમ તમે સોનાની ખાણમાં ગયા હોય, આમ રજે બીજી ધાતુનું હોય, બીજી વસ્તુનું હોય, પંચભૂતનું બીજું કાંઈ ન હોય, તો તમે શું કહો? બધું સોનું, ઓલ ઇઝ ગોડ. શું કહો? બોલો, કેવા છે? પરમ છે ને? કેવા છે? ખોટી કહેવાને. અહીંયા પ્રકાશમાં કઈ બાકી છે એમ લાગે? સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ પ્રકાશ. કમાલ. એક શબ્દમાં બધું ન આવી ગયું. તમને યાદ નહીં હોય, ઘણો વખત આપણું બધું એક શબ્દમાં કેવું શું કહેવાય? ત્યારે અમે તો અમારી અંદર એ જ હતું. અમે એમ કીધું પરમ પરમ કેટલું ખબર? તો પછી કઈ જાણવાનું ન જાણવાનું છે કે અનુભવવાનું ન અનુભવવાનું છે, બીજો છે એમાં એનો સાક્ષાત્કાર કરનાર ન કરનાર, અનુભવ કરનાર ન કરનાર, જાણનાર ન જાણનાર, એવું છે. બીજું પરમ કયો એટલે પછી ઓલ એન્ડ ઓલ, ઓલ ઇન ઓલ, પૂર્ણ પૂર્ણ એબ્સોલ્યુટ કહેવાય ને? એબ્સોલ્યુટ પરમ એટલે એબ્સોલ્યુટ એટલે પૂર્ણ, કેવળ. બોલો, કેવા છે? કઈ બાકી કેવા છે? આખે આખું. અહીંયા બેસીએ છીએ તો બસ એવા ને એવા બાઘા જેવા જ રહીએ છીએ. વસીથી પ્રકાશથી બેસીએ છીએ તો પરમ અનુભવાય છે, પણ એ પરમ અનુભવ પણ પરમ પાછો. આ હું છું, મને પરમ અનુભવાય છે એમ નહીં. પછી વિવર્ત ને દ્વૈત ને વિકલ્પ ને, એટલે ચિદાકાશ સત્તા વાળું મન નહીં, ચિદાકાશ સત્તા જ. પછી ચિદાકાશ સત્તા વાળું મન, હું ચિદાકાશ સત્તા અનુભવું છું. કેટલું બધું ચિદાકાશ સત્તા વાળું મન, હું ચિદાકાશ સત્તા સાક્ષાત્કાર કરું છું. અરે તારી કેટલું ઓલું બનાવતા એક પપાઈ કરા છે. કેવું છે? એક જ શબ્દ ને પરમ નહીં તો પરમ એટલે પરમ અનુભવ પરમ સ્વસમય છે. કદાચ એવું છે ચૈતન્ય ભિન્ન પોતાનો બીજો અનુભવ નથી. ચૈતન્યનો પોતાનો એટલે ચૈતન્યનો પોતાનો, ચૈતન્ય ભિન્ન એટલે ચૈતન્યથી જુદો, ચૈતન્યનો પોતાનો બીજો અનુભવ નથી. ચૈતન્ય ભિન્ન કદાચ લાસ્ટ નિર્વાણ પૂર્વાણ અને સર 42 29 થી 42 14 છે, 14 છેલ્લો 42 એમાં છેલ્લે કે છે બસ પહેલા ચૈતન્ય ભિન્ન પોતાનો બીજો અનુભવ નથી. એનો અર્થ શું થયો? ચૈતન્ય છે એટલે એ અનુભવ પણ આ તો પરમ અનુભવ પણ પરમ જ છે. પછી મને પરમ નો અનુભવ થયો. અહીં આવ્યા વગર પ્રભુ આવી નહીં. આજે પ્રકાશ આવે છે, આજે પ્રકાશ આવે છે એ પ્રકાશમાં જ જણાય. આ પ્રકાશમાં જ જણાય. બીજે ભમ્યા કરે, ભટક્યા કરે તોય એનો મેળ પડે નહીં. પછી કે હું પરમ, હમ બ્રહ્માસ્મી. ઓ તારી મોનોપોલી એજન્સી છે. અરે સડેલા હમણાં તો જન્મ્યો નહોતો ને હમણાં તો મરી ગયો. અને અમે 5મી પેઢી જોઈએ એટલે બધા ગુરુ કથાકાર ઉપદેશકો પહેલાના અમે છીએ અને બધા મરી જાય છે તો અમે છીએ અનાદિના. આદિના કેવા પડવે? કોઈ ગુરુ કથાકાર ઉપદેશક નહોતા ત્યારે પણ અમે હતા અને આ બધા હેઠા પડી ગયા. કે પછી આ હું નથી, પરમ છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ,
કેવું છે? એટલે એવું થાય કે મને મજા આવી ગઈ. તમને મજા આવી ગઈ? તો મજા પકડી ગઈ. મને મજા હતી અને આ પરમ સાંભળ્યું, પરમ જાણ્યું એટલે મજા પકડી ગઈ. અરે પણ એ મજા હતી કે નહોતી એ પણ ચિદાકાશ સત્તાવાળા મનથી હતું. પણ એ ચિદાકાશ સત્તાવાળું મન એ ચિદાકાશ સત્તા છે અને ચિદાકાશ સત્તાવાળા મનથી જે બધું સારું ખોટું બડા જોડા બલા બુરા જે કઈ બરાબર છે તો એ ચિદાકાશ સત્તા છે. ચિદાકાશ સત્તાવાળું મન ચિદાકાશ સત્તા છે. તો ચિદાકાશ સત્તાવાળા મનથી જે બધું છે એ પણ ચિદાકાશ સત્તા છે. પણ ઊંધું ક્યાં માર્યું? પછી ચિદાકાશ સત્તા જ છે. પછી ચિદાકાશ સત્તાવાળું મન એવી કોઈ જોતી બીજી વસ્તુ નથી અલગ. પછી એ સત્તાવાળા ચિદાકાશ સત્તાવાળા મનથી આ બધું સૃષ્ટિ તો એ અલગ એટલે ચિદાકાશ સત્તા જ છે. ત્યાં પૂર્ણવિરામ મારી દેવું પડે. તો પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ, પરમ ચિદાકાશ પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ. રામજી માગે છે બોલું કેવું નથી? સંપૂર્ણ પ્રભુ અલ્ટિમેટ છેલ્લો અટક્યો છે એટલું જ નહીં, પછી ત્યાંથી ઊંધો ગયો છે. હા હું આ છું તો ત્યાંથી અટક્યો નથી પાછો હું બ્રહ્મ છું એટલે હાવ ઊંધો ગયો. બ્રહ્મ નથી એની ના નથી. બ્રહ્મ સત્તા વાળા મનથી હું છું એટલે બ્રહ્મ સત્તા વાળું મન બ્રહ્મ છે એટલે બ્રહ્મ સત્તા વાળા મનથી હું બ્રહ્મ છે. પણ પછી બ્રહ્મ સત્તામાં જુદું મન નથી અને જુદું અહમ નથી. સત્તા વાળું બ્રહ્મ સત્તાથી સત્તા વાળું બ્રહ્મ સત્તાથી જુદું બ્રહ્મ સત્તા વાળું જુદું મન જુદું હું જુદું જગત છું. પણ આ ક્યાં આવ્યો? હું બ્રહ્મ છું, જગત બ્રહ્મ છે. એ ઊંધો ગયો વધારે. આપણે આમ એક્સ એક્સિસ ને વાય એક્સિસ હોય ને +1 +2 +3 -1 -2 -3 સમજાય? તો અનુલોમ થી વિલોમમાં આવવું પડે. ચિદાકાશ સત્તાવાળા મનથી હું જગત છું, હું અને જગત છે બરાબર. તો ચિદાકાશ સત્તા જ છે એમ લેવું પડે. ચિદાકાશ સત્તાવાળા મનથી આ હું છે અને આ જગત છે બરાબર છે. તો ચિદાકાશ સત્તાવાળું મન એટલે ચિદાકાશ અને ચિદાકાશ સત્તાવાળા મનથી હું અને જગત એટલે ચિદાકાશ સત્તા. તો એટલે પેલો ઊંધો ક્યાં ગયો? એટલે ચિદાકાશ મૂળ ચિદાકાશ સત્તા છે એને અવગણીને પછી મનની આગવી સત્તા અને અહમની ને જગતની આગવી સત્તા અને પછી એ આગવી સત્તા નથી. એ આગવી સત્તા બ્રહ્મ. હું બ્રહ્મ જગત બ્રહ્મ. બોલો તમે જો આ ક્યાંય છે ક્લેરિટી ક્યાંય છે? આમ ચોખ્ખું આમ પરમ ચિદાકાશ સચ્ચા ચોખ્ખા ખુલ્લા હરપાર. બધે શું તમે જોયું બરાબર? બધે ન ગયા હોય પણ બધા ભગવા ફેરી ફેરી ફરે એ શું કરે? એ શું માને અને શું બોલે છે ને કે એ જે આ એટલે ચિદાકાશ સત્તામાં બીજી આગવી સત્તા. આગવી એટલે નોખી એટલે સ્વતંત્ર અલગ સ્વતંત્ર એમ કે મન સ્વતંત્ર, અહમ સ્વતંત્ર, જગત સ્વતંત્ર. એ પછી સ્વાતંત્ર્યની દશા શું થાય છે ખબર પડે છે? જટિલો વૃદ્ધિ લુંચિત કેશ કાસાયંબર બહુકૃત વેશ પશ્યન અપી ચ ન પશ્યતિ લોક ઉદર નિમિત્તમ બહુકૃત શોક. તોય હજી સીધું કહેવાય. આ તો એનાથી આગળ વધીને હા, એટલે આ એ હું પણ છે. બ્રહ્મ, કેવી રીતે આગળ વધીને આ હું બ્રહ્મ અને હું ભગવાન ને બાકી બધાને હું સાક્ષાત્કાર કરાવું. બાકી બધા ડફોળ. અને હું એમને સાક્ષાત્કાર કરાવું. હું બ્રહ્મ હા. અને પછી હું એમને હું બ્રહ્મ બનાવવાનું કારખાનું. હું એમને શક્તિપાતની દીક્ષા આપીશ એવું કે આ ટાઈમે આવજો હું તમને હવે શક્તિપાતની એક મિનિટ દીક્ષા ચલો સાયન્ટિફિકલી તમે જુઓ કે માનો કે શક્તિપાત કરવામાં આવે તો જ્યાંથી શક્તિ આપવામાં આવે ત્યાંથી શક્તિ ઓછી થાય કે નહીં? હા થાય કે છે થાય કે નહીં? થાય. જો કોઈ માણસ છે એ સત્યનો વિરોધ કરે તો
એનો તપો ભંગ થાય કે નહીં? થાય 100%. એને જે કંઈ સારું કર્યું ને એ બધું થાય. બધું ભસ્મ થઈ જાય, ભસ્મ થઈ જે જાય. માણસ સતમાં તર્ક કરે તો એનું થોડું ઘણું સારું હોય ને એ જાય. જતું રહે. શું કે હા. તો તમે જો બીજું લાવો તો તમે પરમમાં તર્ક કરો તો તમારું બધું ગયું. કારણ કે બીજું છે આમે તમે સીધા રહ્યો ને તોય કાંઈ નહીં, સીધોય નથી ને ઊંધોય નથી ને પરમ જ એવું. આમ કેવું પાછું અનંત અખંડ અભેદ પરમ કેવલ જ્યોતિ, અનંત અખંડ અભેદ પરમ કેવલ તેજ, અનંત અખંડ અભેદ પરમ સત તત્વ જ છે. ચૈતન્ય જ છે, આનંદ છે. શું નથી? કેવલ પ્રેમ, કેવલ શાંતિ, અમૃત જ છે, પૂર્ણતા જ છે. અનંત અખંડ અભેદ પરમ પરમ પરમ, નથિંગ એલ્સ. બીજું હોય તો સહજ નિર્વિકલ્પ મહાચિદાકાર સ્વ સમય જે સહજ. એવું લાગે કે બુદ્ધિથી આ જે છે પ્રકાશ અગર તો જે રીતનો પ્રકાશ છે પ્રકાશ છે તેવું લાગે છે બુદ્ધિ. ચિદાકાર સત્તાવાળી બુદ્ધિથી એમ કહો તો એ ચિદાકાર સત્તા છે. ચિદાકાર સત્તાવાળી બુદ્ધિથી આ પ્રકાશ છે, પણ એ ચિદાકાર સત્તા પોતે જ પ્રકાશ. જો શું આવ્યું? અનંત અખંડ અભેદ પ્રકાશ જ છે, પરમ. અનંત અખંડ અભેદ પરમ પ્રકાશ જ. તમને એમ લાગે આ શબ્દ તો એક નહીં, આગલા વચનામાં શું આ શબ્દ હતો, પણ તમે જુઓ એમાં ચમત્કારિકપણું કેવું છે. ચમત્કારિકપણું એટલે ચમત્કારનો પ્રકાશ. આ બુદ્ધિ સ્થિતિ ચમત્કાર ને આશીર્વાદ કૃપાના મનોકામના પૂરી થઈ જાય એ નહીં, ચમત્કારનો જ પ્રકાશ. સમજાય? હા. શું નિત્ય નૂતન પ્રકાશ છે. દર વખતે જ્યારે જોઈએ છે ત્યારે દરેક સત્તા તમને એમ લાગે શબ્દ તો આવી ગયા પણ તમે જોજો એ શબ્દથી કેવી તરેનો પ્રકાશ છે, આ શબ્દથી કેવી તરેનો પ્રકાશ છે, અને બધું એ જ એબ્સોલ્યુટ. બોલો શું કહે? એટલે અહીંયા અજ્ઞાની છે એની જે વૃત્તિઓ અહીંયા ઉઠે છે એ પ્રમાણે અહીંયા જે પ્રકાશ થાય છે એ પ્રકાશમાં એને તરત જ સમાધાન મળી જાય એવી વાત છે. કારણ કે આ નિત્ય નૂતન પ્રકાશ છે દર વખતે આ જ બોલો લેવલ એક લાગે બધા જ એકનો શબ્દો એક લાગે ના જરાય ના શબ્દ એવું લાગે કે આ તો શબ્દ આવી ગયા પણ એક અલગ આવશે. કઈ રીતે એટલે સૂર્યનારાયણ ભગવાન છે તો બધી રીતે સૂર્યનારાયણ ભગવાન જ છે એમ. એટલે પરમ છે તો બધી રીતે પરમ જ છે. એટલે બધું પરમ જ છે. સેકન્ડ આ એક જ છે એને તમે એ જ રહો, તમે એ જ રાખો બસ. એટલે બીજું તમારે વાંચવાનું, સાંભળવાનું, જોવાનું, જાણવાનું, કરવાનું, રહેવાનું, માનવાનું ને આમ ને તેમને તેમને કઈ જરૂર છે સીધું તો પરમ. પછી અનંત અખંડ અભેદ પરમ અને પછી છેલ્લે પૂર્ણ વિરામ સીધા સત્રાક અનંત અખંડ અભેદ પરમ ચિદાકાશ છે. અને એટલું બધું આવી ગયું. એક જ સત્રાક કરવું છે કે ભાઈ પરમ શું છે? અનંત અખંડ અભેદ પરમ ચિદાકાશ છે. એક સત્રાક્ષરમાં બધું આવ્યું ને. ચિદાકાશ સત્તાવાળા મનથી હું બધું રહ્યો હતો પણ એટલે ચિદાકાશ સત્તા જ હું તો હતો. હું તો ચિદાકાશ સત્તા રૂપ જ રહું છું. એમાં તો કદી ક્યાંય રજ માત્ર ફેર પડતો નથી. ધર્મો લેશ માત્ર રજ માત્ર મુદ્દા તો હું અનંત સતત ચિદા, હું કેવળ અનંત સતત ચિદાકાશ છું. ચિદાકાશ સત્તાવાળા મનથી હું આ બધું થઈ રહ્યો છું. એટલે પછી હું ચિદાકાશ સત્તા છું
એમાં પછી જુદું મન નથી અને જુદું આ બધું મન સંકલ્પ કલ્પનાનું આ બધું નથી. એટલે હું અનુસૂચિત કેવલ અનુસૂચિત અનંત અખંડ અભેદ પરમ. દેખો પરમ એકદમ પરમ ચિદાકાશ છે. એવું કીધું અનંત અખંડ અભેદ પરમ ચિદાકાશ છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પ્રકાશ. લાસ્ટ અનંત અખંડ અભેદ પરમ ચિદાકાશ છે. અને એ પાછું બધી રીતે ખુલ્લું કરે બધા સત્રાક્ષર પરમ પરમ કેવલ જ્યોતિ, પરમ કેવલ તેજ, પરમ પ્રકાશ છે, પરમ સંકલ્પ છે, પરમ આનંદ છે, પરમ કેવલ પ્રેમ છે. એટલે પરમ બધું જ છે. પરમ પોતે જ છે. પરમ પરમ જ છે. અને પછી શું બાકી છે? બધું આવી જાય છે. બધું આવી જશે. સાચું પરમ પ્રેમ રૂપા. એ નારદ ભક્તિ સૂત્રનું પહેલું. તથા તો ભક્તિ વ્યાખ્યાસ્યામઃ સાતુ પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે. આ તું છે કે બીજો અક્ષર છે? અને સાતુ પરમ પ્રેમ રૂપા. પરમ પ્રેમ રૂપા તો છે જ. તો છે ને જ્યાં આગલું વાક્ય હોય ને તો એની સાથે અનુસંધાન લેવું હોય ને તો તું વપરાય. તું એટલે પણ આગળ આ તો પેલું જ વાક્ય, આ તો પેલું જ વાક્ય છે. તું એટલે ખરેખર સા તસ્મિન પરમ પ્રેમ રૂપા એમ પણ લખ્યું છે. શું લખ્યું છે? સા તસ્મિન પરમ પ્રેમ રૂપા. અસ્મિન. તસ્મિન સ્મિન. તો અસ્મિન નો અર્થ શું થાય? સમજાય છે ને? એટલે એનો અર્થ એવો કર્યો છે ભક્તિ જે તે આ ઈશ્વરના પ્રત્યે છે અને પરમ પ્રેમ રૂપ છે એ રીતનો અર્થ કર્યો. પણ અસ્મિન છે ને? હા તસ્મિન. તસ્મિન એટલે એની અંદર. સા તસ્મિન પરમ પ્રેમ રૂપ. એટલે તું નથી, તું નથી. એટલે મેં કીધું ને, હા હું કીધું કે તું નથી, આગળના રેફરન્સ. અસ્મિન છે. એટલે કોઈ જગ્યાએ અનુખતમાં એવી રીતે એ લોકોએ અને મૂક્યું તું છે. શબ્દ ક્યાં આવે? હા સમજાય છે? તું બે રીતે. કે દાખલા તરીકે તમે કહો વિહાય કામાન યહ સર્વાન પુમન સરતિ નિષ્ઠો નિર્મમો નિરંકાર શાંતિમાંથી ગચ્છતિ. હા એના પછી સમજે છે? એ શ્લોકને અનુસંધાન લેવું હોય તો યેશા બ્રહ્મ. એ હી એશા ને હી એશા ઈ એ છે. યેશા. એ તુની જેવો જ હી છે. હા હી એશા બ્રહ્મ સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા સ્યમંત કાલેપી બ્રહ્મ નિર્વાણમ ઉચ્યતે. હી એશા યેશા એટલે હી અને એશા જોડીને યેશા એટલે તું એકલું નથી, ના. તું અસ્મિન. સમજે? એટલે તસ્મિન. પરમ પ્રેમ પરપ્રેમ રૂપા. પછી પરમ નથી, હા. પરપ્રેમ રૂપા. બોલો છે? એ પ્રભુ એ લોકોએ પરમ પ્રેમ રૂપા અહીંયા લખ્યું છે તો પ્રભુ કે છે ફાઇનલ છે. અહીંયા એને અનુવાદે જે લખ્યું હોય ને એટલે પ્રિન્ટિંગ અનુવાદ છે. ના એટલે પ્રભુ આ છે ને ઇન્ટરનેટ પરથી કોપી લઈને પછી બનાવેલી છે એટલે એની કોપીમાં ભૂલ હોય. સાધુ એશા પણ એને પરમ પરપ્રેમ પરમ લખો કાંઈ વાંધો નહીં. પરમ પ્રેમ રૂપ પરમ પ્રેમ બરોબર. હા, પરમ પ્રેમ રૂપા. એટલે એટલે એનો અર્થ શું થાય? નારદ ભક્તિ સૂત્રનું પહેલું સૂત્ર છે હા. સાધુ પરમ પ્રેમ રૂપા. એ બરાબર છે, પણ પરમ પ્રેમ રૂપ એટલે શું ખબર? પરમ પ્રેમ રૂપ એટલે પ્રેમ શબ્દનો અર્થ શું થાય ખબર? અનંત સંપૂર્ણ મહાચિદાકાશ એક રૂપતા. પ્રેમ શબ્દ છે એટલે બે કે અનેક હોય અને એ બધું એક છે એવો અર્થ ન થાય. એટલે મોજા છે તો એક મોજું, બે મોજા ને અનેક મોજા છે એ બધા મોજા એક છે એવું ન થાય. અનંત સંપૂર્ણ મહાચિદાકાશ એક રૂપતા એને પ્રેમ પરમ પ્રેમ કહેવાય. સમજાય? નહીં. અનંત મોજા છે અને એ બધા મોજા એક છે એ પ્રેમ નથી. પણ અનંત સંપૂર્ણ મહાસાગર
એક રૂપતા એ પ્રેમ, પરમ પ્રેમ. અધિષ્ઠાન પરમ પ્રેમ છે. અધ્યસ્થ અને એક હોય કે બે હોય કે અનેક હોય તો એ પ્રેમ નથી. એટલે લૌકિકમાં પ્રેમ શબ્દનો આવો જે દુરુપયોગ થાય છે. એ જે દેહનો મોહ છે એને પ્રેમ કે છે, દેહની વાસના છે એને પ્રેમ છે, અજ્ઞાન. સમજે? અને પ્રેમ કરે ગોડ ઇઝ લવ, તો પ્રેમનો અર્થ શું થાય કે આ આખું પ્રભુનું સ્વરૂપ છે, એ આખું એકરૂપ છે એ પ્રેમ. કે પ્રભુમાં પ્રભુ જ છે, પ્રભુ વિના બીજું કાંઈ નથી, એ પરમ પ્રેમ. કારણ કે પ્રભુ પરમ છે અને પ્રભુ અનંત એકરૂપ છે એ પ્રેમ. પરમ ખ્યાલ આવે? ખ્યાલ આવે? એટલે લૌકિકમાં જે પ્રેમ કહેવાય છે એ પ્રેમ નથી, એ મોહ છે, delusion. એ દેહનો છે અને દેહ સાચો નથી. મને દેહનો મોહ સાચો નથી, દેહનો રાગ સાચો નથી, દેહની આસક્તિ સાચી નથી, દેહનો ની કલ્પના કે દેહનો ભ્રમ સાચો નથી, દેહનો સંબંધ સાચો નથી. એ મિથ્યા છે ને નાશવંત અનુભવે છે બધા. અને પ્રભુ છે તો જે તમે કીધું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જો, તો એ જે પરમ છે એ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ એકરૂપતા એ પરમ પ્રેમ છે. અનંત સંપૂર્ણ મહાચિદાકાશ એકરૂપતા પ્રેમનો અર્થ લવ માને શું? બે છે કે અનેક છે ને એ બે એક છે, એમાં દ્વૈત છે જ નહીં, વિકલ્પ છે જ નહીં. એ તો અનંત એકરૂપ જ છે. અનંત ही अनंत है, अनंत में अनंत ही है, तो अनंत એક રૂપ જ છે, અનેક રૂપ છે જ નહીં, એ ભ્રમ છે. મોજા અનેક છે પણ મહાસાગર અનંત એક રૂપ છે. સમજે કે નહીં? એમ આજે આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે, સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે. તો એમાં એના વિવર્તના અનેક રૂપ અને એ બધા એક છે એમ નહીં. સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે, એ પરમ પ્રેમ છે. એ પોતામાં પોતે છે. સમજે? અધિષ્ઠાન ની જે અનંત એક રૂપ જે અધિષ્ઠાન છે, આધારભૂત મૂળ તત્વ છે, એ એકરૂપતા છે. અનંતની પોતામાં જે એકરૂપતા, એક રસતા છે એ પરમ પ્રેમ છે. કારણ કે અનંત પરમ છે, બીજું કોઈ પરિચ્છિન્ન, કોઈ અંત વાળું, કોઈ માપ વાળું કોઈ પરમ નથી. અનંત અખંડ અભેદ પરમ. શું કહે? ક્લિયર? તો અનંત અખંડ અભેદ પરમ એકતા જ છે, અથવા તો એક રૂપતા છે. બરાબર છે? તો એ પરમ પ્રેમ છે. આ સમજ પડે ને તેનો મોહ રહે જ નહીં. અને મોહ રહ્યો હોય ને અને ખાલી આ બોલતો હોય તો એ સમજ પડી ન કહેવાય. આ સાંભળ્યું આપણે અને આ બોલતા થઈ ગયા તો એ પ્રેમ ન કહેવાય. આપણે પોતે અનંત અખંડ અભેદ પ્રેમ એક રૂપતા છે, રહ્યા હોય તો એ સાચો પરમ પ્રેમ કહેવાય. શું કહો? આ તો હાડકા ને માંસ ને લોહી એનો પ્રેમ કહેવાય. એનો પ્રેમ તો બધા કોને કોને છે? આ કૂતરા નહીં છે, આ બધા ગીત ને સાંભળી નહીં છે. હાડકા માંસ લોહી એ લોકો ખાતા નથી, ચાટતા નથી, ચાવતા નથી. ગીત સાંભળી રામકૃષ્ણ પરમહંસ ન કીધું કે કોઈ ગમે એટલું પંડિત ને વિદ્વાન ગમે એટલા શ્લોકો ફટર બોલે, પણ જો એનામાં કામિની કાંચનની આસક્તિ જોઉં તો તણકલા ચૂલીએ લાગે. ગીત અને સાંભળી ઘણા ઊંચે ઉડે, પણ એનું દ્રષ્ટિ ક્યાં? તો ક્યાં સડેલું મળતું છે ને ક્યાં ઉકળતો છે. પછી પ્રેમ કેવું કહેવાય? એ તો ગીતને સાંભળીને પણ છે નહીં ચાલે. એ ગમે એવું પંડિત અને વિદ્વાન હોય અને ગમે એવા બધા સંસ્કૃતના શ્લોકો ફડર બોલે શાસ્ત્રના, પણ જો એનામાં કામિની કાંચનમાં આસક્તિ જો તો તણકલા ચૂલીએ લાગે છે. રામકૃષ્ણ પરમહંસ ગીત અને સાંભળી ઘણા ઊંચે ઉડે, એનું એની દ્રષ્ટિ એનું મન ક્યાં છે? ક્યાં સડેલું મળેલું ક્યાં ઉકળો છે? તો પછી એને પ્રેમ કેવી રીતે કહેવાય? એ તો સાંભળીમાં ઉકળામાં છે, સાંભળીને ગીતમાં છે, કાગડામાં
આ ચૂંટે જ કે નહીં બધા? ક્યાંક પણ કંઈક મરી ગયું હોય તો કાગડા ચૂંટે, કૂતરા ચૂંટે, ગીત સાંભળી ચૂંટે કે નહીં? આ એ ચૂંટતો હોય તો એ મનો જ કે બીજો કોઈ? અલગ નિરાંજન નેગેટિવ ના સમજાયું છે? ના એમ કે અમે કરીએ છીએ તો સમજાય જ નહીં. સ્વામીજી એક કિસ્સા પાછળ એવું લખ્યું હતું કે પહેલા પ્રેમમાં પડ્યા, પછી વેમમાં પડ્યા અને પછી ડેમમાં પડ્યા. શું? પહેલા પ્રેમમાં પડ્યા, પછી વેમમાં પડ્યા કે આ વેમ થયો, અને પછી કે ડેમમાં પડ્યા. પછી જેમ ડેમ આજે ડેમ હોય ને એમાં એટલે કોઈ પ્રભુએ લખાવેલું એની રિક્ષા પાછળ. બધા આરોપો અમારા ઉપર જ આવવાના. કે આરોપમાં હું આવવાનું ખબર કે અમારું આખું સંવિધાન છે એને તમે જીરો કરી દીધું. અમારું આખું સંવિધાન એના ઉપર જ છે. જે હાડકા, માંસ, લોહી, ચામડી, આંતરડા, જઠર, શ્લેષ્મ, મળમૂત્ર, તમે શ્લેષ્મ શબ્દ પૂછો છો એ તમને ખબર નહોતી એમ? ત્યારે નહોતી ખબર, પછી ખબર પડી. અને ગાય હોય અને બિયાણી હોય રસ્તામાં ક્યાંક ઓર તો પડી. ઓર હોય છે ને એ બધી ચીકણી, એને શ્લેષ્મ કહે. એટલે નિકોરામાં તત્વ પહોંચ્યો હતો કે અને ગીતામાં કૃષ્ણે શબ્દ વાપર્યો છે હા, ઉલ્બ હા, યથોલ બેન આવૃતમ આમ કરીને. હા, તો એવી રીતે જ્ઞાન આવરણ વડે ઢંકાયેલું છે. જેમ ઓર વડે એ ગર્ભ એ પેલું જન્મતું વાછરડું ઢંકાયેલું છે, કમળ. એમ જ્ઞાન અજ્ઞાન વડે ઢંકાયેલું છે એવું કૃષ્ણે ગીતામાં કીધું. ઉલ્બ શબ્દ છે ઓર માટે એને સ્લેશ માટે સમજાય? હવે માણસ છે આ પ્રકાશથી વસીટ પ્રકાશથી આ કેવલ અનંત શુદ્ધ ચિદાકાશ છે એનો એને બરોબર ઉઘાડ થાય, પ્રકાશ થાય, એને કાંઈ ભાન ન થાય કે કંઈ થાય કે ખરેખર શું છે, સાચું તત્વ, ખરું તત્વ, સત્ય શું છે અને હું શું માનું છું, શું કરું છું, આમ સાવ ખબર ન પડે. કેવું એવો જ રહે, મૂળ જડ પામર, મૂળ વિષય પામર કે કાંઈ ભાન થાય ના, પણ થોડો હળબળીઓ થાય છે. હવે અહીંયા નહીં ખબર પડે તો તમને ક્યાં ખબર? મરી ગયા પછી પડશે. વસીથી પ્રકાશથી જો તમને આ બધું આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એ આખો ઉઘાડ કરવાનું નથી છે. અને પછી એ ચિદાકાશ સત્તા વાળા મનથી આ બધું સૃષ્ટિ છે. પછી આવે ચિદાકાશ સત્તા એટલે ચિદાકાશ સત્તા, પછી ચિદાકાશ સત્તા વાળું મન ને ચિદાકાશ સત્તા વાળા મન થી આ સૃષ્ટિ ને એવું આવે. ચિદાકાશ सत्ता है तो चिदाकाश सत्ता, माँ चिदाकाशी, माँ चिदाकाश जो है माँ चिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं, माँ चिदाकाशी, माँ चिदाकाश जो है અને પોતાને પછી ચિદાકાશ સત્તાવાળા મનથી આ હું એવું લાગે અને આ જગત એવું લાગે કે પોતે જ માँ चिदाकाश, मेरे ऊपर कुछ नहीं, मेरे सिवा कुछ नहीं, मैं दूसरा कुछ नहीं, मैं होता कुछ नहीं, सब मैं ही मैं हूँ, अनंत पूर्ण माँ चिदाकाश। मैं स्वयं अनंत पूर्ण पर ब्रह्म हूँ, स्वप्रकाश। मैं केवल पर ब्रह्म अखंड सच्चिदानंद हूँ, मैं केवल अखंड ज्योति स्वरूप परमात्मा हूँ, मैं अमाप सच्चिदानंद घन परमाकाश हूँ, सेल्फ महाचिदाकाश, प्योर कॉन्शियसनेस, पूर्ण ब्रह्म ट्रुथ एक्सेप्ट। હવે માણસ છે એણે સાંભળ્યું વસિત તે પ્રકાશથી એને આ અનંત શુદ્ધ ચિદાકાશ સાંભળ્યું એ બોલી બી શકે. હવે એને ક્યાં ક્લિયર થવાનું છે એવું પોઈન્ટ કયો છે કે ફટાક દઈને ક્લિયર થઈ જાય, સેકન્ડ બી નો આવે. નંબર 1 કે જ્ઞાન છે, જ્ઞાન ચૈતન્ય છે અને ચૈતન્ય કેવલ અનંત શુદ્ધ ચિદાકાશ, બરાબર. પછી કેવલ અનંત શુદ્ધ ચિદાકાશ છે, પછી મન છે, એ જીવ જગત છે, ફિનિશ.
જ્ઞાન છે, હા જ્ઞાન ચૈતન્ય છે, હા અને ચૈતન્ય કેવલ અનંત શુદ્ધ ચિદાકાશ છે, હા અને કેવલ અનંત શુદ્ધ ચિદાકાશ મન છે, જીવ જગત છે, હા કઈ નહીં. પરમ પદ પૂર્ણ વિજ્ઞાન, ડાયરેક્ટ, નો ઇમિડિયેટ, 0 નો કોમ્પ્રોમાઇઝ. કઈ થાય નહીં સમજાવો. જો લાઈન સર છે સીધી વાત. જ્ઞાન છે, હા છે જ્ઞાન ચૈતન્ય છે, છે ચૈતન્ય કેવલ અનંત શુદ્ધ ચિદાકાશ છે, હા છે કેવલ અનંત શુદ્ધ ચિદાકાશમાં મન કે જીવ જગત કે એવું બીજું કંઈક છે. હા તો અને કેવલ અનંત શુદ્ધ જે જ્ઞાન છે, તો જ્ઞાન પોતે જ છે, ચૈતન્ય પોતે જ છે, કેવલ અનંત શુદ્ધ ચિદાકાશ પોતે જ છે, એટલે પોતે મન નથી ને જીવ જગત નથી, તો પોતે જ પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ છે. પોતે જ કેવલ અનંત શુદ્ધ ચિદાકાશ પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ છે. બોલો. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, પોતે જ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ પોતે જ છે. તમે ચિદાકાશ સત્તા વાળું મન શું કામ લાવો છો? ચિદાકાશ સત્તા જ કયો ને પછી નહીં સમજાવું. સુવર્ણ સત્તા વાળું આભૂષણ શું કામ લાવો છો? સુવર્ણ સત્તા જ કયો ને. મહાસાગર સત્તા વાળા તરંગ શું કામ લાવો છો? મહાસાગર સત્તા જ કયો ને. સૂર્યપ્રકાશ સત્તા વાળું ત્રિલોક્ય શું કામ લાવો છો? સૂર્યપ્રકાશ સત્તા જ કયો ને. તો ચિદાકાશ સત્તા વાળું મન ને ચિદાકાશ સત્તા વાળું જીવ જગત શું કામ લાવો છો? ચિદાકાશ સત્તા જ કયો ને. તો એ જે જ્ઞાન પોતે છે કે જે મન જીવ જગત નથી, જે સૃષ્ટિ સ્થિતિ પ્રલય નથી, નામરૂપ નથી, અનેક નથી, કઈ ઉત્પન્ન થતું નથી, લીન થતું, અને કઈ વિકાર પામતું નથી, તો એ અનંત અખંડ અભેદ પરમ નિરંજન છે. અનંત અખંડ અભેદ પરમ નિરાકાર છે. અનંત અખંડ અભેદ પરમ નિર્વિકાર છે. અનંત અખંડ અભેદ પરમ નિર્મળતા છે. અનંત અખંડ અભેદ પરમ શીતળતા છે. શું બાકી છે? અનંત અખંડ અભેદ કેવલ પ્રેમ. અનંત અખંડ અભેદ પરમ, પરમ કેવલ પ્રેમ. અનંત અખંડ અભેદ પરમ કેવલ શાંતિ. એટલે હું છું શાંતિથી ઊંઘ્યો હું એ નહીં. ચિદાકાશ સત્તા વાળું મન અને મન શાંતિથી ઊંઘ્યું એ શાંતિ નહીં. ચિદાકાશ સત્તા એટલે પરમ ચિદાકાશ, પરમ પદ, પૂર્ણ વિશ્રાંતિ, અનંત પૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ. શું કહેવાય? ક્લિયર છે? નહીં. એટલે આમ ખાલી એમ કે બુદ્ધિથી સમજાય. અનુભવ છે પણ પરમ જ છે. તો પરમ અનુભવ પરમ, તો શું અનુભવાય? પરમ ચૈતન્ય છે, તો ચૈતન્ય અનુભવ છે. એટલે અનુભવ બીજું નથી, ચૈતન્ય જ્ઞાન છે, તો જ્ઞાન બીજું નથી. એટલે પરમ જ અનુભવ છે અને પરમ જ જ્ઞાન છે, પરમ જ ચૈતન્ય. તો આમ અનુભવાય ચોખ્ખું પરમ શાંતિ, પરમ શાંતિ. પરમ નિર્મળતા, પરમ શીતળતા. એટલે ને થઈ ગયું ને બધું. આ તો પ્રભુના બુદ્ધે, તથાગત બુદ્ધે જે ઉપદેશ કર્યો બધા એમની પાસે આવ્યા, એને એમ કીધું કે દુઃખ છે, દુઃખનું કારણ કાઢવું જોઈએ એમ કરીને કીધું. આ તો અત્યારે જે પ્રભુએ તત્વબોધ કર્યો એ શોર્ટ એન્ડ સ્વીટ આવી ગયો. એમાં બધું આવી ગયું. જ્ઞાન છે એમાં 2-3 લાઈન જ બધું આવી ગયું. કોઈ ગ્રંથ જોવાની જરૂર નહીં, કશું જોવાની જરૂર નથી. એટલે શું આવી ગયું? પ્રભુએ કીધું ને કે જ્ઞાન છે, તો જ્ઞાન છે, તો જ્ઞાન એ ચૈતન્ય છે. ચૈતન્ય છે. ચૈતન્ય છે, કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે. હા, અને પછી એમાં મન ને જીવ ને જગત સૃષ્ટિ સ્થિતિ પ્રલય નામરૂપ અને જે નથી એને નથી કહેવા પણ નથી. પછી જ્ઞાન તો છે. પ્રકાશ છે, સૂર્ય છે, એમાં રાત્રિનો અંધકાર નથી, તો એ તો કહેવા પણ સૂર્ય છે નો કહો તો સૂર્ય છે, અને રાત્રિનો અંધકાર નથી કહો તો નથી. એમ જ્ઞાન છે નો કહો તો જ્ઞાન છે. એકદમ અપરોક્ષ આવ્યો. હા. અને અજ્ઞાન નથી કયો નો કયો તોય અજ્ઞાન નથી. જ્ઞાન છે નો કયો તોય જ્ઞાન છે. અજ્ઞાન નથી નો કયો તોય અજ્ઞાન નથી. પ્રકાશ છે નો કયો તોય પ્રકાશ છે,
અને અંધકાર નથી નો કયો તોય અંધકાર નથી. શું કહો છો? હાઈએસ્ટ ક્લિયરન્સ, હે હાઈએસ્ટ ક્લિયરન્સ, એકદમ અલ્ટિમેટ. આટલામાં જ બધું આવ્યું. એ કીર્તિ પ્રભુએ બપોરે એક એવો તત્વબોધ કર્યો હતો. કીર્તિ પ્રભુએ કીધું તત્વબોધ કર્યો આપણે લગભગ 6-1 વાગ્યાની આજુબાજુ, 6:15. શું કર્યું એટલે કીર્તિ પ્રભુ એ જ કહેતા હતા કે આ બધું અહીંયા સાંભળીએ પછી એમાં એટલે તમારી યોગ્યતા કેટલી, આ તત્વબોધ સાંભળીએ પણ કે તમે જ કોને આચરણ કેટલું, સ્વીકાર કેટલો. આચરણ શબ્દ આવતો જ નથી. એટલે એમને સ્વીકાર લગભગ જ્યારે આચરણ કહેવાનું આવે ત્યારે ઊંચી હોય અને મનથી હોય અને દેહથી હોય અને જગતમાં હોય. એટલે પ્રભુ એમને સ્વીકાર શબ્દ અને વાપર્યો. અનંત શુદ્ધ ચિદાકાશ જ છે. એટલે અનંત શુદ્ધ ચિદાકાશ જ છે એને આચરણ નો કહેવાય, કેવળ સ્વરૂપ કહેવાય. હા. આચરણ શબ્દ ક્રિયામાં આવે તો એમાં ક્રિયા નથી. પરમ ચિદાકાશ શુદ્ધ સૂક્ષ્મ નિષ્ક્રિય નિર્લેપ એટલે એમાં આચરણ શબ્દ નો આવે, યોગ્યતા શબ્દ ન આવે. કારણ કે અનંત શુદ્ધ ચિદાકાશ છે એ અનંત પૂર્ણ પરમ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે એમાં આચરણ સાપેક્ષ નથી ને ક્રિયા સાપેક્ષ નથી. આચરણ જે ક્રિયા છે હા. અને ક્રિયા છે એ આમાં આવે, જે નથી એમાં આવે, એપિયરન્સમાં આવે. એટલે ચિદાકાશ સત્તાવાળું મન અને એ ચિદાકાશ સત્તાવાળા મનથી હું અને જગત, તો પછી ત્યાં આચરણ યોગ્યતાની વાત આવે. પણ એ છે જ નહીં એટલે એના આચરણ યોગ્યતાની અપેક્ષા નથી. અને સ્વયં કેવલ અનંત શુદ્ધ ચિદાકાશ. આચરણ યોગ્યતાની વાત ક્યાં આવે? જે નથી ત્યાં. ત્યાં. ચિદાકાશ સત્તાવાળું મન, હા. ચિદાકાશ સત્તાવાળું મન હું જગત. હા. હવે મન હું જગત, જે ચિદાકાશ સત્તાવાળું મન કે જે ચિદાકાશ સત્તામાં નથી, એપિયરન્સ છે, આભાસ માત્ર છે, તો એ મન અને હું અને જગત નું આચરણ ને ક્રિયા એ છે જ નહીં. આચરણ અને ક્રિયા અને સ્વયં સિદ્ધ છે ચિદાકાશ, ક્રિયા સિદ્ધ નથી. હા. અનંત અખંડ અભેદ પરમ સ્વયં સિદ્ધ છે. અનંત અખંડ અભેદ પરમ સ્વયં પ્રકાશ. અનંત અખંડ અભેદ પરમ સ્વયં પૂર્ણ છે. અનંત અખંડ અભેદ પરમ સ્વ સ્વરૂપ છે. એટલે ક્રિયા સિદ્ધ નથી. હા. અને બીજું નથી એની ક્રિયાથી નથી. હા. સમજાય? તો જે ખ્યાલ આવે ક્રિયા ક્યાં બોલાય? ચિદાકાશ સત્તાવાળું મન હું જગત. હવે એ મન હું અને જગત કોઈ ક્રિયા કરે, આચરણ કરે અને એ ચિદાકાશ સત્તા રહે. ચિદાકાશ સત્તા એ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વરૂપ છે. અને એમાં ચિદાકાશ સત્તાવાળું મન હું જગત એવું છે જ નહીં. અને એનું આચરણ કે ક્રિયા કે યોગ્યતા એ છે જ નથી. એની ક્રિયા કે યોગ્યતાની અપેક્ષા નથી. ક્રિયા કે આચરણ કે યોગ્યતા એ સ્વયં પરમ ચિદાકાશ સ્વયં સહજ પરમ ચિદાકાશ શુદ્ધ સૂક્ષ્મ નિષ્ક્રિય નિર્લેપ. પરમ ચિદાકાશ શુદ્ધ સૂક્ષ્મ નિષ્ક્રિય નિર્લેપ. શું કહો છો? ક્લિયર થાય? સમજાય? સમજાય? તુલસી પ્રો ક્લિયર છે? તમે ક્લિયર થયા? હા પ્રભુ. ક્રિયા યોગ્યતા આચરણ એ કાંઈ નથી. હા. અને આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ તો એને કોઈ ક્રિયા યોગ્ય એમાં કોઈ બીજું છે કે જેની ક્રિયા યોગ્યતા અને આચરણથી એ પ્રાપ્ત થાય? એવું એ અપ્રાપ્ય છે કે પ્રાપ્ત થાય? અને જે નથી એને પ્રાપ્ય થાય? નથી એ ક્રિયા કરે, યોગ્યતા કે આચરણ કરે ને એને પ્રાપ્ત થાય. એટલે સ્વપ્ન પુરુષ કોઈ ક્રિયા કરે, આચરણ કરે અને યોગ્યતા કરે એટલે એને જાગૃત પ્રાપ્ત થાય કે જાગૃત સ્વયં છે અને સ્વપ્ન છે જ નહીં, પોતે જ નથી. આપકો સમજ માં આતી ને ગુજરાતમાં? ક્લિયર. સ્વપ્ન પુરુષની ક્રિયા કે યોગ્યતા કે આચરણની જાગૃતની અપેક્ષા નથી. જાગૃત છે જ અને સ્વપ્ન છે જ નહીં. હા. ક્લિયર. શું તમને ક્લિયર થાય? થાય? હા, શું? એટલે હું આ છું. જે સ્વયં ચિદાકાશ સત્તા વાળા મનથી આ હું આ અને આ જગત અને હવે હું કઈ આજે નથી. ચિદાકાશ સત્તામાં ચિદાકાશ સત્તા વાળો મને નથી. ચિદાકાશ સત્તા વાળો મનથી આ હું ને આ જગતે નથી.
અને એની કોઈ યોગ્યતા કે ક્રિયા કે આચરણ નથી અને ચિદાકાશ સત્તા પરમ કૈવલ્ય ख्याल आया कि आपको समझ में आया? नहीं है, उसकी कोई योग्यता आचरण क्रिया नहीं है और है वो स्वयं है, सहज है। माँ पिता का स्वयं सहज संपूर्ण सर्वस्व कहाँ इधर कितना करना है तो इतना ही करना है कि कुछ भी नहीं करना है को है नहीं करना है क्योंकि वो स्वयं है और नहीं को नहीं करना है क्योंकि वो है ही नहीं। क्या कहते हैं? नहीं से कुछ करने से, कुछ योग्यता से, कुछ क्रिया से, कुछ आचरण से कुछ है ही नहीं, इसलिए उसका है प्राप्त नहीं होगा। और है स्वयं है और है को है करना नहीं है, वो है स्वयं है और नहीं है को भी खुद को भी है करना नहीं है। और स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण नहीं है को नहीं है करना नहीं है क्योंकि है ही नहीं। क्या कहते हैं? राजू को क्लियर हो गया? नहीं, क्या आप क्लियर हो गया? आप क्लियर है? क्लियर हाँ, बोलो एकदम यहाँ क्लियर तो सब क्लियर और यहाँ क्लियर नहीं तो कहीं क्लियर नहीं। એટલે તમે ક્યારે કહો યોગ્યતા અને આચરણ ને ક્રિયાનું ક્યારે કહો કે તમે નથી એ તમને માનો ત્યારે? તમે શું કામ માનો છો? ચિદાકાશ સત્તા વાળું મન અને ચિદાકાશ સત્તા વાળું મન આ હું અને જગત અને એ ચિદાકાશ સત્તા વાળા મન અને હું ને આને જગતમાં ક્રિયા યોગ્યતા અને આચરણ ચિદાકાશ સત્તા છે અને ચિદાકાશ સત્તા વાળું મન છે જ નહીં અને હું ને જગત છે જ નહીં અને યોગ્યતા ક્રિયા આચરણ છે જ નહીં અને ચિદાકાશ સત્તા જે છે ક્લિયર થાય? ક્લિયર છે કેવું કેવું ચિદાકાશ તમે ક્યારે તમને યોગ્યતા કે આચરણ કે ક્રિયા કે હું આ છું એ ભ્રમ તમે રાખો તો તમને થાય। પણ ચિદાકાશ સત્તા જ છે અને ચિદાકાશ સત્તા વાળું બીજું કઈ છે? ચિદાકાશ સત્તા તો તમે ચિદાકાશ સત્તા વાળું બીજું કઈ થાય છે? બીજું કઈ છે? એ પરમ કૈવલ્ય મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ शांति મહાચિદાકાશ स्वयं प्रकाश संपूर्ण प्रकाश મહાચિદાકાશ सब कुछ है, मैं कुछ नहीं है। એટલે મહિનો ભ્રમ હોય તો એમ થાય કે કોઈ આચરણ યોગ્યતા ક્રિયા તો કદી કોઈ દિવસ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ રહી જ ન શકે અને મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ રહેવાનું નથી છે જ અને મેં કુછ નહીં है नहीं है। क्लियर? ક્લિયર છે સંપૂર્ણ પ્રકાશ છે કેવી રીતે रोजी प्रो क्लियर? आपको कुछ करना जानना पाना अनुभव करना नहीं है। परम पिता का स्वयं सहज सर्वत्र सदा परम पिता का परम पिता का सच्चा दुख थोड़ा भी आप दृश्य का भ्रम रखो तो आपको योग्यता आचरण क्रिया तो दृश्य भ्रम है नहीं। दृश्य भ्रम किसका है? सीधा का सत्ता वाला मन दृश्य भ्रम भासता है लेकिन चिदा का सत्ता वाला मन चिदा का सत्ता ही है, वो स्वरूप ही रहता है। स्वरूप ही है, स्वरूप छोड़ता नहीं है। बीजू छे नहीं, बीजू थયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી। દ્વૈત વિકલ્પ દ્વૈત થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી। દ્વૈત એટલે બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી। એટલે परम चिदाकाश परम ज्योति अखंड ज्योति यही सब कुछ है, इसके सिवा कुछ नहीं। आनंद पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप અને સ્વયં સિદ્ધ છે તો એને ક્યાં સિદ્ધ કરવાનો છે? કઈ ક્રિયાથી? ક્રિયા સિદ્ધ નથી કારણ કે બીજો ક્રિયા કરનાર ભ્રમ નથી। હું અને ક્રિયા કરું તો હું જે નથી એ સ્વયં સિદ્ધને સિદ્ધ કરું, હું જે નથી એ स्वयं પ્રકાશને પ્રકાશ કરું, હું જે નથી એ स्वयं પૂર્ણને પૂર્ણ કરું, હું જે નથી એ સ્વસ્વરૂપને સ્વસ્વરૂપ કરું। એ તો स्वयं સિદ્ધ स्वयं પ્રકાશ स्वयं પૂર્ણ સ્વસ્વરૂપ છે જ છે। કેવું બરાબર? ક્લિયર? કેવું બોલો? એટલે જે સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ છે એ બીજું થતું નથી। એમાં બીજું નથી, બીજું થતું નથી। પરમ પરમ એબ્સોલ્યુટ। Absolute. તો પછી કોણે શું કરીને એને પરમ કરવાનું?
કાંઈ નથી. એને કંઈક કરીને પરમ કરવાનું છે. એને કંઈક યોગ્ય થઈને કે ક્રિયા, હા યોગ્યતા શબ્દ આવ્યો છે, પણ એ ક્યાં આવ્યો છે કે જ્યાં ઊનો ભ્રમ છે. Yeah. તો એની યોગ્યતા કેટલી કે માહિતા કા સબ કુછ है मैं कुछ नहीं है, એની યોગ્યતા. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ. અરે જ્ઞાનેશ્વર એવું કીધું કે બુદ્ધિનો સર્વશ્રેષ્ઠ સદુપયોગ કયો, તો બુદ્ધિ પોતાના તત્વને અધિકારને ઓળખી અને એમાં પોતાને ખોઈ દે, એ પોતાનો સર્વશ્રેષ્ઠ સદુપયોગ. ખોઈ દેવું પોતાને, નહીં સમજે હા. એટલે પોતે નથી એ યોગ્યતા છે. એ ક્રિયા નથી. નથી રહેવાનું એ ક્રિયા નથી. રહેવાનું હોય તો ક્રિયા હોય, યોગ્યતા હોય. સમજે એટલે પ્રભુએ વાત્સલ્ય- છે એને પામવાનું નથી, એ તો પરમ છે જ, પણ નથી એને રહેવાનું નથી, એ એની યોગ્યતા. એનું રહેવું એ અયોગ્યતા છે, એનું ન રહેવું એ એની યોગ્યતા છે. હું છું એ જ અયોગ્યતા છે. અને માતી દાકા સબ કુછ है मैं कुछ नहीं है, માતી દાકા પરમ કૈવલ્ય પરમ શાંતિ, એ હુંની યોગ્યતા કે હું નથી, હા. મેં कुछ नहीं, અને આઈ એમ સમથિંગ એ અયોગ્યતા છે. અને આઈ નથી એ યોગ્યતા. એટલે હું છું અને મારે કોઈ યોગ્યતા, મારે કોઈ ક્રિયા. આ તો રામને એમ થયું, રામની યોગ્યતા શું, તો વૈરાગ્ય, મુમુક્ષત્વ, એમ બે શબ્દ આવ્યા, હા. બે પ્રકરણ. એટલે શું, એનો અર્થ એવો જ થયો કે આ હું આ બધું છે દેખાય છે, કાંઈ નથી, એ યોગ્યતા. મુમુક્ષત્વ કે મને એમ હું નથી જોતું ને આ જગત નથી જોતું, રાજ્ય ભોગો નથી નથી જતા, આ માતા પિતા નથી ને આ અયોધ્યા નથી, જગત નથી, હું રામે નથી. અને મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ તો એ તો છે જ. હું ને પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ માટે કંઈક ક્રિયા કરીને કે યોગ્યતા કરીને કંઈ સમજાય. હા. બસ એટલે એટલું જાણવું કે માચીદા કા સબ કુછ है मैं कुछ नहीं, એ જ એની યોગ્યતા. અને मैं कुछ हूँ એ જ એની अयोग्यता. आकाश में जैसे काली टिप की कलंक कभी संभवित नहीं, वैसे चिदाकाश में अहम रूपी काली टिप की कलंक कभी संभवित नहीं, अयोग्यता. आकाश में जैसे काली टिप की कलंक कभी संभवित नहीं, वैसे चिदाकाश में अहम रूपी काली टिप की कलंक कभी संभवित नहीं, यही योग्यता कि चिदाकाश सब कुछ है, अहम कुछ नहीं. क्लियर नहीं है? Clear है બધું. आई एम समथिंग ए अयोग्यता. एंड परम इज एवरीथिंग, आई एम नथिंग, એ યોગ્યતા. તો એમ થાય તો પછી શું મને શૂન્યતા લાગે? પરમની પૂર્ણતા, બધું. અનંત અખંડ અભેદ પરમ પૂર્ણતા જ છે. અનંત અખંડ અભેદ પરમ પૂર્ણતા જ છે. તો શૂન્યતા ક્યાંથી આવી? ઉપરથી હું હોય એની શૂન્યતા હોય, અને હું ન હોય એટલે પરમની પૂર્ણતા હોય. નહીં સમજ? હું સ્વપ્ન પુરુષ રહું એટલે સ્વપ્ન નથી એટલે એ સ્વપ્ન પુરુષપણાની શૂન્યતા હોય, અને હું જાગ્રત હોઉં એટલે તો જાગ્રતની પૂર્ણતા હોય. સ્વપ્ન ન હોય એટલે જાગ્રતની પૂર્ણતા હોય. નથી ક્લિયર? આ હું સ્વપ્ન પુરુષ છું, અમારી સ્વપ્ન સૃષ્ટિ છે, એ જ મારી શૂન્યતા છે. અને અનંત અખંડ અભેદ પરમ પૂર્ણતા જ છે. એટલે હું નથી ને જગત નથી ને મન નથી, એટલે શૂન્યતા નથી, એ તો છે જ નહીં. એટલે એની શૂન્યતા નથી, પણ છે જ, એની પૂર્ણતા જ છે. ખબર પડે? પડે? ખબર પડે? आपको समझ आते हैं? मैं अपने को पूर्ण मानने जाता है, वही शून्यता है. अहम ब्रह्मास्मि, वो सबसे बड़ी शून्यता है. क्या? અને પૂર્ણ બ્રહ્મ અનંત સંપૂર્ણ અખંડ અવિનાશી, એ પૂર્ણતા છે. પૂર્ણ બ્રહ્મ અનંત સંપૂર્ણ અખંડ અવિનાશી, પૂર્ણ બ્રહ્મ ટ્રુથ એબ્સોલ્યુટ, એ પૂર્ણતા છે. અહમ બ્રહ્માસ્મિ એ સૌથી મોટી શૂન્યતા છે. હું ને જો તમે આજે ચિદાકાશ સત્તાવાળા મનથી હું થાઉં અને હું ને પછી હું ચિદાકાશ સત્તા કહું, તે સૌથી મોટી શૂન્યતા છે. તો હું એમાંથી કોઈ નીકળું જ નહીં. સ્વપ્ન પુરુષ હું જાગ્રત છું એમ માનું તો કોઈ દિવસ હું જાગ્રત થાઉં જ નહીં. સ્વપ્ન પુરુષ હું જાગ્રત માનું
તો સ્વપ્ન પુરુષ હું છું જ નહીં, અને જાગ્રત હું તો છું જ. એટલે શૂન્યતા નથી, સત્ય સ્વરૂપે મારી પૂર્ણતા છે. અને અસત્ય સ્વરૂપ હું સત્ય માનું છું એની શૂન્યતા છે. આ સમજે ને એટલે પૂર્ણ થઈ જાય. હવે અમે એવી રીતે પૂર્ણ રહ્યા છીએ એવી ખબર પડે. કેવી રીતે ખબર પડે કે તમને બોલતા સારું આવડે, બહુ અભ્યાસ છે, એમ તો તમે તમારી વોકેબ્યુલરી સારી છે, મેમરી સારી છે, તમે કોમ્પ્યુટર જેવા છો, તમારું શું, તો કઈ રીતે તમે જાણો કે અમે ખરેખર અનંત, અખંડ, અભેદ, પરમ, ચિદાકાર? કેવી રીતે? કેમ કે કોઈને પણ બોલતા આવડે ના, આ રિયાલિટી છે અને એમાં ક્યાંય હુંની શૂન્યતા નથી. હું બધા જ આખા અનંત શૂન્ય મનની દ્રશ્યનો શૂન્યતા નથી, ઊંઘની શૂન્યતા નથી, જગતની શૂન્યતા નથી, અને કહેવા પણ નથી. અને પરમ ચિદાકાર, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ એ અનંત, અખંડ, અભેદ, પરમ પૂર્ણતા જ છે. તો પછી કેમ કોઈ પણ આવું બોલી શકે એમ? એટલે શું કેવું છે ડિટેક્ટ થાય કે નહીં આ ખાલી બોલવા પણ બોલાતું નથી પણ ખરેખર રહેલું છે? એ કેવી રીતે? આ અનંત, અખંડ, અભેદ, પરમ પ્રકાશ જ છે. અને જે બોલનારો હોય છે એ જે ચિદાકાશ વાળું, સત્તા વાળું મન, એના પછી હું જે છે ત્યાં હુંમાં હોય છે, અને એ એમ કહેતો હોય છે કે હું હું ચિદાકાશ. હોય છે, પછી જગત હોય છે, બધું પછી જ. હું મારું હોય છે, પછી બધું, રાગ હોય બધું. છે, પછી દેખાદેખી ચડસા ચડતી હોય છે, કમ્પેરિઝન કોમ્પિટિશન હોય છે, પછી બધું જોઈએ હોય છે, હા. નથી એમાં બધું જોઈએ, सब चाहिए, कुछ नहीं है मुझको सब चाहिए, वो हम ब्रह्मास्मि. समझ आता है? क्लियर? गुजराती हिंदी दोनों समझ में आता है. बोलो कैसा है? अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति. ओके? બધાને નવા હોય તો વચનો જ આપી દેવા અને બધાને પ્રસાદ આપે. યોગ્યતા શબ્દ આવ્યો એ કેવો આવ્યો કે ચિદાકાશ સત્તા વાળું, પણ ચિદાકાશ જ છે, ચિદાકાશ સત્તા જ છે, પછી મન ને હું ને જગત નથી, એ યોગ્યતા. અને ચિદાકાશ સત્તા વાળું મન છે ને હું છે ને જગત છે એ અયોગ્યતા. તો વૈરાગ્યનો અર્થ નથી એ નથી, વૈરાગ્યનો અર્થ નથી એ નથી, અને જ્ઞાનનો અર્થ છે એ છે. લઈ આવો બીજું ક્યાં બધાને આપો. હવે આ ક્યાંય છે? બધે અહમ બ્રહ્માસ્મિની પૂર્ણ શૂન્યતા, સૌથી મોટી શૂન્યતા, સૌથી મોટી શૂન્યતા. કારણ કે આમ સૌથી મોટું શૂન્ય. આપણે નહીં થાય. આપણે કાલે આવીએ. એનામાંથી હા? ત્યાંથી એક પ્રભુનો ફોટો છે, પછી ચંદ્રનો ફોટો દેખાય. પાછળ જો ત્યાંથી જો ગો પ્રભુ પાછળ જો, મારે ત્યાંથી બરાબર નહીં આવું લઈ. સેન્ટરમાંથી જો ઉપર બીજનો ચંદ્રમાં દેખાય એ ચંદ્રમાં રીતે. દેખાય. બીજ આ બાજુ દેખાય. જો પાછળ. આપણે ખાલી gravity જો ને તો દેખાશે. આવે છે ને? હા. કેવું છે? પ્રસાદ કેવું છે? પણ અહીંયાથી છે ને અહીંયાથી આટલેથી એ દે, આટલેથી એ દે. બાજુમાં પણ
આવે છે અત્યારે એમને ખાલી સદાશિવ પ્રકાશે જરા આમ તમે પેલી બાજુ જવા જોઈતા હતા, જમણી બાજુ જમણી બાજુથી જવા જોઈએ. એમને જો પાછળ જે આવે છે ને બીજનો આમ જે ચક્ર છે ને એને બદલે આમાં તો ખાલી રાઉન્ડ જ નહીં, રોજ બાજુ. કોઈનો એકદમ શાર્પ કેમેરો હોય ને મોબાઈલમાં અરે પ્રભુ તમે એક ફોટો લો તો તમારા મોબાઈલમાં એવું એની ફોટો લો ને પાછળ ચંદ્રમા સાથે ફોકસ કોણ થાય એટલે બીજનું હા બસ આવી જાય પ્રભુ તારે લો ને ક્લેરિટી બહુ છે અને એ આ બાજુ જ આવે એવી રીતે કરશે. આને ઉપર લઈ લો, આને ઉપર લઈ લો. કોણ છે ફોકસ ક્યું છે? અરે એ આ ઉપર આવી ગયો. હવેથી એ જોઈએ ને આ સાઈડ શશી શેખ પેલી બાજુ જાય કારણ કે અહીંયાથી આપણે લઈએ તો ઇન્વર્ટર થાય ઇન્વર્ટ થાય ફોકસ ક્યાં છે? વચ્ચે. સેલ્ફી લઈ લો સેલ્ફી લઈ દો, સેલ્ફી લો સેલ્ફી લો. સેલ્ફીમાં આ બાજુ થઈ જાય. સેલ્ફી લો સેલ્ફી લો સેલ્ફી ટાઈપ ફોટો. તમારો સેલ્ફી લો જોજો. સેલ્ફી લો સેલ્ફી લો, સેલ્ફી પાછળ ચંદ્ર આવે એ રીતે સેલ્ફી લો. સેલ્ફી લો ખાલી એટલે આવશે હા, બતાડો. હેડ ફ્રોમ ધ આ એક ઉપર તમે આ તમારા ઉપર એટલે સેલ્ફી એટલે સેલ્ફી લો ને તો એક્ઝેટ આવો. નહીં સેલ્ફી લઈ લો કેવો પ્રકાર છે? આ બધું તમે વેદાંત પ્રવચન સાંભળો છો. તો એમાં શું કહેવાય? સ્મૃતિના મહત્વ. ચોખ્ખું છે? ચોખ્ખું છે? એક સેલ્ફી લેવાની ટ્રાય કરી.
આવે તો ખરું. એક્ઝેક્ટ સેલ્ફી લીધી. ઓમ 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 શ્રી પરમાત્માને નમઃ. હા, બરાબર. જોવા જેવું શું છે? ઓમ પરમાત્મા નમઃ. વાદળા જેવું આવી ગયું. પાછળ જો વાદળ આવી ગયું એટલે બહુ થોડા વખત માટે આમ થોડા વખત